સુરતના સચિન પોલીસ મથકમાં સામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। આ અંગે એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સુરતના સચિનમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો ઉપર અગાઉ કામગીરી કરવામાં આવી હતી, ત્યારે આજે ગેરકાયદેસર વીજ કનેક્શનો ડીજીવીસીએલની સાથે રાખી કાપી નાખવામાં આવ્યા હતા। સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 81 ઇસમોનું લિસ્ટ પોલીસે બનાવ્યું છે, જેમાં 29 ઇસમો સચિન વિસ્તારમાં રહે છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન 14 જેટલા ઇસમોના ઘરે વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું, જેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફ અબ્દુલ્લા શેખનું મકાન ચેક કરતા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું। બીજ થાંભલા સાથે ડિરેક્ટ જોડાણ કરી લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી પોલીસે સાથે રાખી વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા। તત્વો ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ, સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે। જે અનુસંધાને આજે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થઈ રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે, ટોટલ 15 આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓને સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવું જોડાણ મેળવેલું છે કે કેમ, અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કે કેમ, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી। તો 15 પૈકી 14 આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું, પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ, જે વાડી ફળિયું લાજપોર ગામ તાલુકો 84 જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ ડીજીવીસીએલ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી। તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો। તો જે અનુસંધાને ડીજીવીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ 2-1 મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો, તેમ છતાં ડીજીવીસીએલના અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।